સંસ્કારી નગરી વડોદરામાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને લઈને અનેક વિશેષ આયોજનો કરવામાં આવ્યા છે। આગામી 14મી ઓગસ્ટના રોજ વડોદરા શહેરમાં એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 50,000થી વધુ નાગરિકો ઉત્સાહભેર જોડાશે, જેને લઈને વડોદરા મહાનગરપાલિકા દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। આગામી 14મી ઓગસ્ટના રોજ વડોદરા શહેરમાં નીકળનારી ભવ્ય તિરંગા યાત્રાને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। આ ભવ્ય યાત્રાનો પ્રારંભ શહેરના નવલખી મેદાનથી કરવામાં આવશે। રાજ્યના ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ખાસ ઉપસ્થિતિમાં આ યાત્રા યોજાનાર છે, જેને લઈને વડોદરા મહાનગરપાલિકા દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। તૈયારીઓનો તાગ મેળવવા માટે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અક્ષય બુડાનિયા અને વીએન રાજપૂત સહિત વડોદરા મહાનગરપાલિકાની સમગ્ર ટીમ નવલખી મેદાન પર પહોંચી હતી અને સમીક્ષા કરી હતી। બીજી તરફ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને ટ્રાફિક નિયંત્રણ સરળ બને તે માટે વડોદરા શહેર પોલીસ ટ્રાફિક વિભાગના એસપી ડી એમ વ્યાસ સહિતની પોલીસ ટીમ પણ આ આયોજનમાં સક્રિય રીતે જોતરાઈ ગઈ છે।